હેલો ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં છો? આજ મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજ અમે ફાઇનલી રત્નેશ્વર મહાદેવ મંદિરે આવેલા છીએ. અમારે દયાળ ગામમાં રત્નેશ્વર મહાદેવ મંદિર છે ને ત્યાં. તો અત્યારે સવારમાં હું ઊભો થઈને વહેલા આપણે રત્નેશ્વર મંદિર દર્શન કરવા આવી ગયા. તો અહીંયા જો નંદી અને આપણે અંદર જઈએ એટલે લાલુ બાપુને આપણે શિવલિંગના દર્શન કરી લીધા. દર્શન તમે પણ કરી લો. આપણે નિરાતે દર્શન કરી લઈ. પછી આ મંદિર શ્રાવણ મહિનો છે ને એટલે શણગારેલું છે મસ્ત. આપણે બધા દેવોના દર્શન કરી લઈ. ઉપર વહેલું ને એવું બધું ટીંગાડેલું છે. એ તમે જો સરસ મજાનું શણગારેલું છે મંદિર. ગણપત દાદા, પછી અમે બહાર આવી ગયા અને અમારે ઝોરુ મામા ને દેવભાઈ નીચે ભોંયરામાં દર્શન કરવા ગયા હતા. તે દર્શન કરીને આવી ગયા ને આપણે જવાનું છે નીચે ભોંયરામાં. તો આપણે શું છે કે નીચે જોઈ કે કઈ રીતના, તો આપણે નીચે ઉતરી ગયા. તો આપણે નીચે ઉતરવાનું છે ના, દાદરા છે એટલે ઉતરી જવાનું. હવે એવું કહેવામાં આવે છે કે આપણે અહીંયા પાંડવોએ છે ને શિવલિંગની સ્થાપના કરી હતી. પાંડવો અમારે અહીંયા રોકાણ હતા ને એને ગુફા કરીને એ આ શિવલિંગની સ્થાપના કરેલી છે. આ ગુફા અંદાજે 100 મીટર જેવી ઊંડી છે. દોડ અને એવું બાંધેલું છે. કંઈ કે કોઈ શું કે બધા દર્શન કરવા આવે તો શું કહેવાય કે પાણી ભરેલું હોય અને કંઈક કે બધા ઘણા ખરા શું છે કે ગઢાને એવા હોતા આવતા હોય એટલે પકડીને હાલીએ કે, અને શું છે કે થોડુંક નમીને જ હાલવાનું હોય. 100 મીટર જેવી ઊંડી છે. આ આપણે કથામાં હોતા આનું વર્ણન થાય કે રત્નાગીરી ગામ કહેવાય ને, એ રત્નાગીરી ગામમાંથી અમારું આ દયાળ ગામ છે. આપણે અંદર જઈ નિરાતે જવું પડે કેમ કે આમાં પાણી પણ ભરેલું હોય અને પથ્થર અણીવાળા હોય બધા, એટલા માટે અંદર દર્શન કરીને બધા આવે છે. આપણે અંદર દર્શન કરવા જવાનું છે. 2 શિવલિંગની સ્થાપના કરેલી છે. તો બધા દર્શન કરે છે. કેમ કે આજ શ્રાવણ મહિનાનો આમ કહીએ તો કાલ ભાદરવી કહેવાય, પણ આજ શ્રાવણ મહિનાનો સહેલો દિવસ એમ જ ગણાય ને, કારણ કે કાલ ભાદરવી એટલે આજ સહેલો દિવસ. એટલે આપણે રત્નેશ્વર દર્શન કરવા પહોંચી ગયા છીએ. તમને કીધું એમ કે અહીંયા પાંડવોએ આપણને છે ને પાંડવોએ શિવલિંગની સ્થાપના કરેલી હતી. તો અહીં 2 ભાઈ તો દર્શન કરે છે. આપણે દર્શન કરી લઈએ. તો તમે જોવો છો. પછી આપણે દર્શન કરીને આપણે રિટર્ન એ ઉપર જવાનું છે. હવે હું તમને દરિયાના સીન બતાવી ઘણા બધા. શું કહેવાય કે નમીને હાલવું પડે, નકર ઉપર માથું ભટકાઈ જાય. અને એમાંયથી જો ઉપર માથું ભટકાણું એટલે અણીઓવાળું જ હોય ઉપર. દરિયો હજી ખાલી છે એટલે કંઈ ઉપાધિ નથી. દરિયો ખાલી થાય છે એવું લાગે છે. કંઈ કે શું કહેવાય પાણી બહુ ઊંડું છે એટલે દરિયો હજી ખાલી છે, એટલે પાણી નથી આ બાજુ. નકર અહીંયા પાણી ભરાઈ જાય. ગુફા એવું કહેવામાં આવે છે કે ગુફાની અંદર પાણી શિવલિંગ છે ને ત્યાં સુધી પહોંચતું નથી. શિવલિંગની આ બાજુ રહે છે. ગુફાની અંદર પાણી ભરાઈ જાય આખું, પણ શિવલિંગ નથી ડૂબતી. એમ અમારે ગઢિયા એમ કહે કે એમાં એક ભાઈ વતન રહેલા છે આપણે અમારા ગામના, પણ અમને તો બહુ ખ્યાલ નથી. તો આ ગુફા ઉપર ભેખડું ને એવું છે. આ દરિયો ઉપર હું વયો ગયો તો વરસાદના છાંટા આવતા હતા એટલે આપણે મસ્ત સીન લીધો છે. જુઓ આમ વાતાવરણ કંઈક અલગ જ પ્રકારનું. રત્નેશ્વર મહાદેવનું મંદિર. આ ઊંચા કોટડા અમારા ગામમાંથી દેખાય છે. ઊંચા કોટડા. અહીં બેસવાની કંઈક મજા જ અલગ છે. આમ તમે વાતાવરણ હોય ને, હું તો સવારે શું કહેવાય કે 6:30 ઊભો થઈને વયો ગયો હતો. પછી આપણે 8 સાડા 8 આવ્યા હતા. આમ મજા આવે. આમ ઉપર બેસવાનો પવન એટલો બધો મસ્ત હતો અને આમ નજારો કંઈક અલગ જ હતો. અનુભવ થાય આમ આપણે. કેમ કે અમે તો સિટીમાં રહીએ એટલે અમારે તો શું કહેવાય કે ફરવાનું હોય, પણ આવો બધો નજારો ન હોય. જુઓ પાણીના લોઢ આવે છે, પવન ચક્કીને એવું બધું. આપણે પછી થોડીક વાર આંટા માર્યા અને વાતાવરણ થોડુંક ખરાબ હતું કે
વરસાદ ને એવું આવતું હતું એટલે આપણે ઘડી બેઠા. પછી અમે આમ જો વાદળ દરિયાની અંદર સીન અલગ છે, આમ વાતાવરણ કંઈક અલગ છે. આપણે ઉપર ભેખડ ઉપર આમ સીન લીધો હતો, કારણ કે હે ને ભેખડો અમારે આમ લાઈનમાં છે. પવન ફૂલ હતો, થોડુંક વાવાઝોડું જેવું લાગતું હતું કે પવનનું શું છે કે હમણાં 2 દિવસ વાવાઝોડાની આગાહી તો હતી જ હતી. આ કાંઈટ કહેવાય, આમાં હે ને સિંહ ને એવું રહે એમ કહે બધાય. આમ જવો આપણે આમ બહુ મસ્તીમાં મજા આવે, વાતાવરણ આમ મજા દેવા રાખે એવું છે. આપણે આ ભેખડ ઉપર અડધી કલાક બેઠા હતા, ખૂબ જ મજા આવી એમ કે વાત જવા જોઈએ, મજા દેવા રાખે એમ. આમ શું કહેવાય, સ્વર્ગમાં પૂગી જાય ને એવું લાગે. આપણા માટે તો આ સ્વર્ગ જ કહેવાય, કેમ કે આપણે આવો નજારો કોઈથી જોવા ન જઈએ ક્યાંય. આપણે શું કહેવાય કે કામ, બીજી કાંઈ મગજમારી ન હોય. અને એ કે જો હું દરિયામાં આમ નજારો કરતો હતો તો ઉપર મેં હે ને આકાશમાં જોયું તો મને તો આમ શંકર ભગવાનના દર્શન થાય એવું લાગે. તમને દર્શન થાય તો એવું લાગે તો મને કોમેન્ટ કરજો કે મેં તો ભોળાનાથના દર્શન કર્યા એવું લાગ્યું મને. પછી આપણે રત્નેશ્વર મહાદેવથી ઘર તરફ જવા માંડ્યા. તો હું કહું રસ્તાનો થોડોક સીન લીલો જો આમ લીલું સમ જેવું આખું જંગલ. આ કેટલા કિલોમીટરમાં છે એ તો આપણને ક્યાંય ખ્યાલ નથી, પણ અમારે દરિયાની ફરતે લીલી કાંઠ છે. આમ શું કહેવાય કે જંગલ જેવું છે એમ. ને ફાઇનલી તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. પછી મળીએ કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.